Very good morning, students, and welcome again to our online lectures. આપણને બધાને પૂરી આશા હતી કે ઓફલાઈન લેક્ચર્સ લેવામાં આવશે. અમને પણ ભણાવવાની મજા આવે ને તમને પણ ભણવાની મજા આવે. બટ અનફોર્ચ્યુનેટલી we have to continue with online lectures, but we hope to meet physically as soon as possible. 10 એપ્રિલ પછી જો ગવર્મેન્ટ પરમિશન આપે તો આપણે લોકો ઓફલાઈન લેક્ચર્સ જે છે એ સ્ટાર્ટ કરી શકીએ. બટ ત્યાં સુધી તો વી હેવ ટુ કન્ટિન્યુ વિથ ઓનલાઈન લેક્ચર્સ. Now, girls, in this semester we have another subject. આપણું જે આઈટી જેને આપણે કહીએ છીએ, ઇન કોમન ઇટ ઇઝ કોલ્ડ આઈટી. તો લાસ્ટ સેમ જે હતું એમાં એનું નામ હતું આમ કમ્પ્યુટર એપ્લિકેશન્સ ઇન બિઝનેસ. કમ્પ્યુટર એપ્લિકેશન્સ ઇન બિઝનેસ, જેમાં આપણે કમ્પ્યુટર ફંડામેન્ટલ એન્ડ વર્ડ એક્સેલ, દેટ વોઝ ઇન અવર સિલેબસ. Now in second semester the subject is same. Subject is same મતલબ કે તમારો આઈટીનો સબ્જેક્ટ જ છે. હવે આ લાસ્ટ સેમેસ્ટર છે એટલે કે આ સબ્જેક્ટ એક જ વર્ષ આવે છે, પછી થર્ડ સેમથી આ સબ્જેક્ટ નહીં આવે. તો આ સેમેસ્ટર જે છે સેકન્ડ, એમાં પણ કમ્પ્યુટર રિલેટેડ જ બધું ભણવાનું આવશે અને ઓલમોસ્ટ આખો સબ્જેક્ટ જે છે એ પ્રેક્ટિકલ છે. થિયરી થોડીક છે એ લાસ્ટમાં આપણે કરશું એટલે તમને યાદ રહે, તમે એમાં આન્સર લખી શકો. પણ પહેલાં મેજર પાર્ટ પ્રેક્ટિકલનો છે. અને ગર્લ્સ, આ વખતે પ્રેક્ટિકલ એટલું ઇઝી નથી કે તમે ખાલી ટાઈપિંગ કરીને કરી લ્યો. આ વખતે આખો એક સબ્જેક્ટ, એટલે કે તમને જે થિયરીમાં ક્વેશ્ચન્સ પૂછાશે એ પણ પ્રેક્ટિકલના બેઝ ઉપર પૂછાશે. આખો સબ્જેક્ટ જે છે RDBMS એ તમને મારે પ્રેક્ટિકલી ભણાવવાનો રહેશે. એટલે કે હું જે કરીશ ને અહીંયા કમ્પ્યુટરમાં એની સ્ક્રીન શેર કરીશ, એટલે તમને લોકોને તમારી જે મોબાઈલની સ્ક્રીન છે એના ઉપર દેખાય. અને જો કોઈ પાસે કમ્પ્યુટર હોય ઘરે, લેપટોપ હોય, તો MS ઓફિસ તો એમાં હોવાનું જ છે. એટલે આઈ વિલ એડવાઇઝ યુ ટુ પરફોર્મ પ્રેક્ટિકલ્સ ઇફ પોસિબલ. કરો તો બહુ સારું છે, નહીંતર કોલેજ જ્યારે આવવાનું થશે ત્યારે તો પ્રેક્ટિકલ કરવાના થશે જ. પણ આજે એટલું હું ચલાવતી જઈશ કારણ કે આપણે સિલેબસ તો ચલાવવો જ પડશે, તો તમે થોડા પાછળ રહી જશો. પણ એનીવે, ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ ધ સબ્જેક્ટ. કે આ સબ્જેક્ટ જે ગર્લ્સ છે એમાં 2 પાર્ટ્સ છે, ઈ કોમર્સ એન્ડ યુઝ ઓફ RDBMS MS એક્સેસ. ઈ કોમર્સ જે છે ઇટ ઇઝ ટોટલી થિયોરી. ઈ કોમર્સ સમજો છો ઇલેક્ટ્રોનિક કોમર્સ, એટલે કે આપણે કમર્શિયલ એક્ટિવિટી જેટલી પણ કંઈ કમ્પ્યુટર થ્રુ કરીએ છીએ, ઇન્ટરનેટ થ્રુ કરીએ છીએ, એને કહેવાય ઈ કોમર્સ. એનો આખો ટોપિક છે, એનું મટીરિયલ પણ મારી પાસે છે જે હું તમને આપી દઈશ. પણ એ જે એન્ડ ઓફ ધ સિલેબસ એ તમને હું લાસ્ટમાં કરાવીશ. અને એની સાથે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે યુઝ ઓફ RDBMS MS એક્સેસ. એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે એમાં એક્સેસ આવે છે, જેમ વર્ડ એક્સેલ આવે છે સેમ વે એક્સેસ આવે છે. એને કહેવાય RDBMS, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. એ આખો જે છે સોફ્ટવેર એઝ એ સબ્જેક્ટ આપણે ભણવાનો છે. એ વર્ડ એક્સેલ જેટલું ઇઝી નથી અને એટલું કંટાળાજનક નથી. ભણવાની બહુ મજા આવશે. મને પણ બહુ ગમે આ જે છે, કારણ કે કન્સેપ્ચ્યુઅલ છે, થોડુંક તમારે સમજાવવું પડે, પ્રેક્ટિકલી રિયલ વર્લ્ડમાં યુઝ થાય છે, એટલે એમ પણ તમને મજા આવશે. ઓકે, ટુડે વી આર નોટ ગોઈંગ ટુ સ્ટાર્ટ પ્રેક્ટિકલ. ટુડે ઇઝ જસ્ટ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર. એની ટર્મ્સ ને બધું તમને હું સમજાવી દઉં, પછી નેક્સ્ટ લેક્ચર જે છે એનાથી આપણે ડાયરેક્ટ એક્સેસનું પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરશું. ઓકે, સો ગર્લ્સ, Microsoft Access is an RDBMS. RDBMS શેના માટે છે તો કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, વેર યુ કેન સ્ટોર સમ ડેટા સમજો છો, રો મટીરિયલ. કંઈ પણ જેનું તમે મેનિપ્યુલેશન નથી કર્યું
જેમાં તમે કંઈ પ્રોસેસિંગ નથી કર્યું એવું કંઈ પણ તમારી પાસે છે, ઇટ ઇઝ કોલ્ડ ડેટા. તો એ ડેટા જે છે એ તમારે કમ્પ્યુટરમાં સ્ટોર કરવો હોય તો યુ નીડ સમ ડેટાબેઝ સોફ્ટવેર. હા, તો એ જે ડેટાબેઝ સોફ્ટવેર છે એ ઘણા બધા માર્કેટમાં અવેલેબલ છે. એક્સેસ છે, ઓરેકલ છે, એસક્યુએલ સર્વર છે, માય એસક્યુએલ છે. મેની database softwares are available. Out of them, in your syllabus, we have to cover MS Access. Now, the structure of the subject is same. Girls, this is the first lecture. એમાં જ હું તમને કહી દઉં છું, પછી પાછળથી કંઈ તમને કન્ફ્યુઝન રહે નહીં એટલા માટે કે ટોટલ 100 માર્ક્સનું પેપર છે, જેમ લાસ્ટ ટાઈમ હતું. 30 માર્ક્સ પ્રેક્ટિકલ એક્ઝામ, જે લાસ્ટ ટાઈમ લીધી હતી એવી રીતે આ વખતે પણ એક્ઝામ હશે. હવે લેબમાં હશે કે પાછું વાઇવા હશે એ કાંઈ યુનિવર્સિટી આપણને કીધું નથી. 70 માર્ક્સ થિયરી પણ બેઝડ ઓન પ્રેક્ટિકલ હશે આ વખતે, અને એમાંથી 20 માર્ક્સ ઇન્ટરનલ ટેસ્ટ અને 50 માર્ક્સ જે છે એ ફાઇનલ યુનિવર્સિટી એક્ઝામનું પેપર જે આ વખતે તમે આપ્યું છે. અને એમાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો હજી ક્લિયર કરી દઉં કે આ વખતે પણ જનરલ ઓપ્શન હશે, એટલે 8 ક્વેશ્ચન હશે, 12.5 માર્ક્સ ઈચ, દરેકના 12.5 માર્ક, અને યુ હેવ ટુ અટેમ્પ્ટ ઓનલી 4 આઉટ ઓફ 8 ક્વેશ્ચન્સ. ખ્યાલ આવ્યો? તમારે ખાલી 4 જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના થશે. અને એ લાસ્ટ ટાઈમની જેમ આ વખતે પણ હું તમને બધા જ ક્વેશ્ચન્સ વેલ ઇન એડવાન્સ આપી દઈશ. જો કોલેજ આવશો તો લખાવી દઈશ, અને નહીં આવો તો હું શેર કરી દઈશ. એટલે એટલા જ ક્વેશ્ચનના આન્સર તમારે ફાઇન્ડ કરવાના થશે બુકમાંથી. બુક તમારી સારી છે એટલે બધા જ આન્સર્સ બુકમાં આરામથી મળી જશે. ઓકે ગર્લ્સ? નાવ RDBMS, એટલે આજે હું જસ્ટ તમને આઈડિયા આપું છું, બહુ લાંબો આમે લેક્ચર નહીં થાય આજે, જસ્ટ આ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર છે. તો RDBMS આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ કમ્પ્યુટરમાં એ પહેલાં આપણને ખબર હોવી જોઈએ વોટ ઇઝ RDBMS, વોટ ઇઝ ડેટાબેઝ, વોટ ઇઝ ટેબલ, આ બધી વસ્તુ શું છે, શું કામ આપણે યુઝ કરવું જોઈએ. હા, યુઝ ન કરીએ તો ન ચાલે. તો એનું આ એક્સપ્લેનેશન છે. ફર્સ્ટ ઓફ ઓલ, RDBMS is a common type of database that stores data in tables, so it can be used in relations to other stored datasets. એટલે કે તમે 2-3 જાતની અલગ અલગ ડેટાબેઝ બનાવી શકો, અને એ ડેટાબેઝ શું હમણાં કહું છું, અને એ બધાની વચ્ચે રિલેશનશિપ ખાસ કરી શકો. આજે આખું ગર્લ્સ આપણું જે સબ્જેક્ટ છે ને એમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કંઈ વસ્તુ હોય તો ઇટ ઇઝ રિલેશન. હા, ધીઝ ટેબલ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ રોઝ, ઓલ્સો કોલ્ડ રેકોર્ડ્સ એન્ડ કોલમ્સ ફિલ્ડ્સ. હવે એ જે RDBMS સોફ્ટવેર છે એની અંદર તમે ટેબલ બનાવી શકો, અને એ જે ટેબલ છે એની અંદર શું હોય, રો એન્ડ કોલમ્સ. Actually guys, we have already seen these rows and columns in Excel, but Excel is spreadsheet program. It is basically used for calculations. અને આ જે છે Access, it is RDBMS, it is more powerful. એમાં તમે lakhs of records, you can store લાખો રેકોર્ડ and you can process them, you can search them. ઘણી બધી વસ્તુ કરી શકો RDBMSમાં. અને બેઝિકલી ગર્લ્સ બધો જ ડેટા, આપણો ડેટા તમે સમજો છો, ડેટા મીન્સ કે યોર પર્સનલ ડેટા. તો તમે જ્યારે આધાર કાર્ડ કઢાવવા જાઓ છો તો તમારો ડેટા હોય, તમે લાઇસન્સ કઢાવવા જાઓ છો તો તમારો ડેટા હોય, કોલેજમાં એડમિશન લ્યો છો તો તમારો ડેટા હોય. તો ઓલ ધીસ ડેટા ઇઝ સ્ટોર્ડ સમવેર. ક્યાંક એને સ્ટોર કરવો પડે, કારણ કે હવે બધું કમ્પ્યુટરાઇઝ છે. તો ડેટા શુડ બી સ્ટોર્ડ સમવેર. જ્યાં સ્ટોર થાય ઇટ ઇઝ કોલ્ડ ડેટાબેઝ. તમે જે કંઈ પણ અહીંયા ડિટેલ આપી કોલેજમાં કે લાઇસન્સ કઢાવવા જાઓ તો જે ડિટેલ આપો એ બધી ડિટેલ ક્યાંક સ્ટોર કરવામાં આવે તો જ તમને મળે. તમારે જે કંઈ પણ એક્ઝામ આપવી હોય તો સીટ નંબર મળે, કે એનરોલમેન્ટ નંબર મળે, કે રિઝલ્ટ તમારું આવે, એ બધું તો જ પોસિબલ છે કે જો તમારો ડેટા કમ્પ્યુટરમાં ફીડ કરેલો હોય. તો આ જે ફીડ કરવાનો છે એ ક્યાં થાય, RDBMSમાં. એની અંદર ડેટાબેઝ બને જ્યાં તમે ડેટા સ્ટોર કરી શકો. તો એ ડેટા કેવી રીતે સ્ટોર થાય, ટેબલ કેમ બને, રિલેશનશિપ કેમ બનાવાય, એ બધું આપણે આ સેમેસ્ટરમાં ભણવાનું છે. ઓકે, વોટ ઇઝ ડેટાબેઝ?
A database is an organized collection of structured information or data, typically stored electronically in a computer system. The data then the data can then be easily accessed, managed, modified, updated, controlled and organized. This is very important girls કે એક વખત ડેટાબેઝ બનાવી નાખી પછી મૂકી દીધી ક્યારે એનો ઉપયોગ ન કર્યો એવું નથી. Once you create the database, then you can add new records to the database, you can modify or change the existing records, you can organize, I mean you can arrange the records in a particular order, you can search the records, or you can retrieve data from the database. એટલે કે ડેટાબેઝમાં તમે જે કંઈ પણ સ્ટોર કર્યું છે ઇન ફ્યુચર આજથી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી તમારે ડેટા જોઈએ છે પાછો જોઈએ છે રિટ્રાઈવ કર્યો કહેવાય એને તો યુ કેન ઇઝીલી ગેટ ઇટ કારણ કે ડેટાબેઝ ઇઝ વેરી ઓર્ગેનાઇઝડ બધું વ્યવસ્થિત ઓર્ગેનાઇઝ કરેલું હોય તો તમને આરામથી જે જોઈએ જે ડેટા તમારે જોઈએ છે એ તમને આરામથી મળી જાય. That is the main benefit of creating database and storing data in database. આજે સપોઝ વેરી સિમ્પલ ઇફ યુ ગો ટુ અ બેંક તમે તમારી બેંકમાં જાઓ અને એમ કહો કે મારું 100 એન્ડ 100 અકાઉન્ટ નંબર છે મારો અકાઉન્ટ નંબર 100 એન્ડ 100 છે અને મારે બેલેન્સ જાણવું છે કે મારા અકાઉન્ટમાં કેટલા રૂપિયા છે. ઓર ઇફ યુ ગો ટુ એટીએમ મશીન ધારો કે એટીએમ મશીનમાં તો બધું કમ્પ્યુટરાઇઝડ જ છે તમે જેવું ઇન્સર્ટ કરશો કાર્ડ તો યુ વિલ બી એબલ ટુ ચેક ધ બેલેન્સ. કેવી રીતે પોસિબલ છે તો ગર્લ્સ ડેટાબેઝ છે જેની અંદર તમારી ઇન્ફોર્મેશન સ્ટોર કરેલી છે જેવું અકાઉન્ટ નંબર નાખશો એટલે દેટ પર્ટિક્યુલર અકાઉન્ટ નંબર વિલ બી સર્ચડ ફ્રોમ ધ ડેટાબેઝ એમાંથી સર્ચ કરશે અને એનો જ ડેટા તમને મળશે. ગર્લ્સ ડેટાબેઝનું સાવ સહેલું ને તમે રોજ એવરી ડે યુઝ કરો છો એવું એક્ઝામ્પલ આપું તો શું છે તમારા મોબાઈલનું કોન્ટેક્ટ લિસ્ટ મોબાઈલનું કોન્ટેક્ટ લિસ્ટ બધાના મોબાઈલમાં કોન્ટેક્ટ લિસ્ટ હશે. ઇટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ડેટાબેઝ. You have stored the name of the person, you have stored his or her phone number, you have stored his or her email address અથવા તો બીજો અનધર અલ્ટરનેટ નંબર હોય તો એ પણ સ્ટોર કર્યો છે બરાબર. તો આ તમે જ વિચારો કે જ્યારે મોબાઈલ નહોતા તો શું કરતા તમે લોકો પાસે તો તમે જન્મ્યા ત્યારથી લગભગ મોબાઈલ છે જ એટલે એ પ્રશ્ન નથી પણ જે તમારા પેરેન્ટ્સને પૂછી લેજો કે મોબાઈલ નહોતા તો આપણે ડાયરી લખતા ડાયરીમાં એક એક ફોન નંબર લખતા કે આ એ ઉપરથી નામ છે તો એનો ફોન નંબર અહીંયા કે ઉપરથી નામ છે તો એનો અહીંયા એસ ઉપરથી નામ છે તો અહીંયા ઇન ધેટ વે વી યુઝ ટુ સ્ટોર ઇન્ફોર્મેશન લખીને કરતા એન્ડ ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ દેટ હાલો મળી જાય તો પછી પાછું ફોનમાંથી તમારે એને ડાયલ કરવું પડે એવરી ટાઈમ યુ હેવ ટુ રીડ ધ નંબર એન્ડ યુ હેવ ટુ ડાયલ એટલે એ પણ ડેટાબેઝ જ કહેવાય બટ ઇટ વોઝ મેન્યુઅલ ડેટાબેઝ. કેવી હતી મેન્યુઅલ પણ જે તમારા મોબાઈલમાં લિસ્ટ છે ઇટ ઇઝ કમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ. સો યુ કેન ઇઝીલી ફેચ ડેટા. તમે કેવું કે ફોર એક્ઝામ્પલ તમારી ફ્રેન્ડ છે એનું નામ છે ખુશ્બુ તો KHU કરો એટલે સીધું તમારે ખુશ્બુ નામના જેટલા નંબર સેવ્ડ છે એનું લિસ્ટ આવી જાય. એટલે જો તમારી પાસે કમ્પ્યુટરાઇઝ ડેટા હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ફેચ ડેટા એમાં તમારે લેવું છે તમને આરામથી મળી જાય. ગર્લ્સ તમારે નવો કોન્ટેક્ટ નંબર ધારો કે બીના મેડમનો નંબર તમારી પાસે નથી ને સેવ કરવો છે તો તમે એમાં નવો નંબર સેવ પણ કરી શકો છો ક્રિએટ કોન્ટેક્ટ કરી શકો છો. કોઈનો નંબર ચેન્જ થયો છે તો તમે એને મોડિફાઈ કરી શકો છો. અમુક નંબર એવા હોય કે આપણે ટેમ્પરરી સેવ કરેલા હોય ઘણા બધા નંબર એવા હોય છે કે ટેમ્પરરી સેવ કર્યા હોય પછી જરૂર ના હોય તો યુ કેન રિમૂવ ધેમ યુ કેન ડિલીટ ધેમ ઇટ ઇઝ પોસિબલ. તો આ જે તમને મેં એક્ઝામ્પલ આપ્યું એ પરફેક્ટ એક્ઝામ્પલ છે ડેટાબેઝનું. અને એ બધાએ આમાંથી મને નથી લાગતું કે જેટલા મારો લેક્ચર જોવે છે સાંભળે છે એમાંથી કોઈએ આ જે મેં એક્ઝામ્પલ આપ્યું એનો ઉપયોગ ન કર્યો હોય. એવરીબડી મસ્ટ હેવ યુઝડ કોન્ટેક્ટ લિસ્ટ ફ્રોમ મોબાઈલ. તમારો મોબાઈલ ન હોય તો બીજાનામાંથી પણ કર્યું જ હોય તો ફાધરના કે મધરના કે સિસ્ટરના કોઈના પણ મોબાઈલમાંથી આપણે કોન્ટેક્ટ લિસ્ટ એક્સેસ કરેલું જ હોય. દેટ ઇઝ ડેટાબેઝ. ખ્યાલ આવી ગયો? નાઉ વોટ ઇઝ ટેબલ? ટેબલ એટલે ડેટાબેઝ જ કહેવાય પણ એક્સેસ આપણે હવે એક્સેસ ભણવાનું છે એટલે એક્સેસના કોન્ટેક્સ્ટમાં આ વાત કરીએ છીએ કે એક્સેસમાં આપણે ટેબલ બનાવશું. જે મેં વાત કરી
કે આ તમે બધું સ્ટોર કરી શકો. તો જો એક્સેસમાં આપણે આ બધું સ્ટોર કરવું હોય તો વી નીડ ટુ ક્રિએટ ટેબલ. અ ટેબલ ઇઝ અ કલેક્શન ઓફ રિલેટેડ ડેટા હેલ્ડ ઇન અ ટેબલ ફોર્મેટ, ઇન અ ટેબ્યુલર ફોર્મેટ વિધિન અ ડેટાબેઝ. એટલે કે ડેટાબેઝ તમે બનાવશો એની અંદર, ડેટાબેઝની અંડરમાં વી કેન ક્રિએટ ટેબલ્સ. 1 2 3 4 5 any number of tables can be created in one database. It consists of columns and rows. કોલમ્સ અને રોઝ આમ તો સમજો જ છો, તેમ છતાંય તમને નેક્સ્ટ સ્ક્રીનમાં બતાવી દઉં કે કોલમ્સ ને રો મીન્સ આજે અહીંયા ઊભી છે આઈડી, નેમ, કોન્ટેક્ટ, દે આર કોલ્ડ કોલમ્સ. એને ફિલ્ડ પણ કહેવાય. RDBMS લેંગ્વેજમાં ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ફિલ્ડ, FIELD ફિલ્ડ. અને જે હોરિઝોન્ટલ છે 20 બીકોમ 101 કૃષ્ણા, ઇટ ઇઝ કોલ્ડ રો. રો એટલે આડી છે, એને કહેવાય રેકોર્ડ. ઇન RDBMS ઇટ ઇઝ કોલ્ડ રેકોર્ડ. રો કોલમ બોલો તો પણ કંઈ ઇસ્યુ નથી, રો કોલમ પણ ચાલે છે. એક્સેસમાં તો રો કોલમ લખેલું આવશે એટલે દેર ઇઝ નો ઇસ્યુ. બરાબર, તમને રો કોલમ યાદ રહેતું હોય તો રો કોલમ. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ટેબલ. ગર્લ્સ, વેન આઈ શેલ ક્રિએટ ન્યૂ ટેબલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સેસમાં ડાયરેક્ટ ટેબલ બનાવતા શીખવાડીશ, પ્રેક્ટિકલ જ ચાલુ કરી દઈશું. એટલે તમે જોશો કે ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિફાઇન ધ ફિલ્ડ્સ. એટલે કે આ જે કોલમ્સ છે ને આપણે એમ કહી દેવું પડે કે ઇન માય ટેબલ દેર વિલ બી 3 4 5 6 7 એની નંબર ઓફ કોલમ્સ કેન બી દેર. પણ વોટ એવર યુ રિક્વાયર, તો યુ હેવ ટુ ડિઝાઇન ઇટ. યુ હેવ ટુ ડિઝાઇન ધ ટેબલ કે ઇન માય ટેબલ દેર વિલ બી ID, there will be name, there will be contact, there will be city, there will be age, there will be date of birth, whatever. You have to define it. હા, એ બધું ડિફાઇન તમારે કરવું પડશે. એટલે એ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર કરીને બતાવીશ કે ડેટાબેઝ કેવી રીતે બનાવવી, ટેબલ કેવી રીતે બનાવવું અને ટેબલમાં ડેટા સ્ટોર કેવી રીતે કરવો. એવરીથિંગ વિલ બી એક્સપ્લેન ટુ યુ થ્રુ ડેમો. ડેમો મતલબ કે અહીંયા સ્ક્રીન ઉપર કરીને તમને બતાવીશ. સ્લાઇડમાં કરું ને તો તમને કાંઈ ન સમજાય અને એમને વાતો કરું તો પણ ન સમજાય. પણ પ્રેક્ટિકલી જે તમારે લેબમાં કરવાનું છે ઇન ધ સેમ વે આઈ શેલ ફોલો ઇન માય ઓનલાઈન લેક્ચર્સ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ ક્રિએટ અ ડેટાબેઝ. ઇન દેટ ડેટાબેઝ વી શેલ ટ્રાય ટુ ક્રિએટ સમ ટેબલ્સ. હવે જે હું તમને અહીંયા કરાવું એ બધું તમારે લખી લેવાનું છે. હા, વિડીયો પોઝ કરી અને લખી લેવાનું છે, કારણ કે જ્યારે લેબમાં આવશો ત્યારે જો લખેલું નહીં હોય તો કાંઈ જ પ્રેક્ટિકલ નહીં થાય. અહીંયા આવીને એમ નહીં કે ચાલો હવે એક બુક લઈ લીધી ને એમાંથી ટાઈપિંગ કરવા માંડ્યા. દેટ ઇઝ નોટ પોસિબલ ઇન કેસ ઓફ એક્સેસ. હા, વર્ડ એક્સેલમાં એ ચાલતું હતું, અહીંયા એક્સેસમાં એવું થશે નહીં. જે હું તમને ઓનલાઈન લેક્ચર્સમાં કરાવીશ કે આ મેં ડેટાબેઝ બનાવી, એમાં ટેબલ બનાવ્યું, આ બીજું ટેબલ બનાવ્યું, સેમ ટુ સેમ યુ હેવ ટુ ફોલો. એ જ તમારે કોપી કરી અને લેબમાં કરવાનું છે. એટલે બધા જ વિડીયોઝ પોઝ કરી હું બોલીશ વચ્ચે કે આ પોઝ કરી અને લખી લ્યો. એટલે પોઝ કરી અને તમે લોકો જે ડેફિનેશન હું આપું, જે ડિઝાઇન કરું ટેબલ, એ તમારે લખવાનું રહેશે. હું તમને ક્લિયરલી ઇન્સ્ટ્રક્શન આપીશ કે આટલું લખવાનું છે, એટલું જ તમારે લખી લેવાનું. ઓકે, એટલે ગર્લ્સ નેક્સ્ટ લેક્ચર જે હોય ત્યાંથી તમે એક બે બુક જે છે એ બનાવજો અને બુક અને પેન રેડી રાખીને પછી જ લેક્ચર જોવા બેસજો. કાલથી જ આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી દઈશું. એટલે જ્યારે તમે કોલેજમાં આવો, લેબમાં આવો, તમારી પાસે બુક રેડી જ હોય, તમે એમાંથી ડાયરેક્ટ વર્ક સ્ટાર્ટ કરી શકો. કારણ કે આપણી પાસે પછી બહુ ટાઈમ નહીં હોય. એટલે આવો તો ખરા, પહેલાં આપણે આવીએ પછી જોઈએ, એવું હોય તો આપણે કંઈક એડજસ્ટ કરશું. પણ આ વખતે પ્રેક્ટિકલ સબ્જેક્ટ જ છે એટલે થોડુંક ધ્યાન આપીને ભણજો. બસ વાંચીને નહીં થાય. જેમ થિયરીમાં તમે કેરેક્ટરિસ્ટિક વાંચી લીધી ને આ વાંચી લીધું ને એવી રીતે વાંચીને આન્સર લખી શકાય એવો છેલ્લો ટોપિક છે. જે ઈ કોમર્સનો ટોપિક છે ને છેલ્લા 12 માર્કનો, એક જ ટોપિક એવો છે કે તમે વાંચીને કરી શકો. બાકી 3 ચેપ્ટર આપણે આખું ભણવું પડશે. ઓકે, બાકી ડેટાબેઝ જે છે એના ઓબ્જેક્ટ્સ આવે છે ઘણા બધા એક્સેસમાં. બરાબર, જેવી રીતે ટેબલ હું બોલી એવી રીતે ક્વેરી આવે, રિપોર્ટ્સ આવે, મેક્રો આવે, મોડ્યુલ્સ આવે, પેજીસ આવે. ઘણા બધા ઓબ્જેક્ટ્સ આવે છે. તમારા સિલેબસમાં બધા ઓબ્જેક્ટ્સ નથી, 3 ઓબ્જેક્ટ છે.
ટેબલ, ક્વેરી અને ફોર્મ. ટેબલ, ક્વેરી એન્ડ ફોર્મ. These three objects are included in your subject, but you don't worry. આપણે એકસાથે બધું ભણવાની કાંઈ જરૂર નથી. એકસાથે બધું જમી લે તો અપચો થાય. આપણે દિવસમાં 2-3 વખત જમીએ છીએ ને, કંઈ પણ ખાવાનું લઈએ છીએ એટલે આપણને ધીમે ધીમે પચે. એટલે અત્યારે ખાલી એટલું જ વિચારો કે ટેબલ આપણે બનાવતા શીખવાનું છે. પછી ટેબલ બની જાય, આવડી જાય પછીની વાત પછી. ઓકે, so in the next lecture we shall learn how to create table. Okay, take care all of you. Thank you all. Goodbye.